Dear students, welcome to Sri Arts and Commerce College, Amrapur. So today we will study about history of English literature, Elizabethan age to neoclassical age. English paper number 14 in TYBS SEM 5. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પેપર નંબર 14 હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર કે પેપર નંબર 14 છે માં આપણે અગાઉના વિડીયોમાં વાત કરેલી કે પેપર નંબર 14 છે બરાબર, એના બે પાર્ટ છે, બે યુનિટમાં વિભાજિત કરવામાં આવેલ છે. ફર્સ્ટ હતું કે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર એન્ડ સેકન્ડ છે ડોક્ટર ફોસ્ટસ, કે જે એક ડ્રામા ભણવાનો છે, નાટક છે. આ વિડીયોમાં આપણે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર કે જેમાં ક્રિસ્ટોફર માર્લો કે એક એલિઝાબેથન એજના પ્રસિદ્ધ ફેમસ ડ્રામેટિસ્ટ છે કે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. જોઈએ ક્રિસ્ટોફર માર્લો પિક્ચર જોઈ શકો છો કે ક્રિસ્ટોફર માર્લો છે બરાબર. ટૂંકમાં એની લાઈફ છે એ કઈ રીતની હતી, એના જીવનમાં છે કઈ રીતની સિદ્ધિઓ છે હાંસલ કરેલી છે. ફર્સ્ટ તો એ જોઈએ બરાબર. ક્રિસ્ટોફર માર્લો હેઝ બીન વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્ટિયલ literary personalities of English Renaissance. એ પહેલાં આપણે વાત કરીએ કે ક્રિસ્ટોફર માર્લો છે એલિઝાબેથન એજના એક ફેમસ ડ્રામેટિસ્ટ છે, નાટ્યકાર. ડ્રામેટિસ્ટ મીન્સ કે નાટ્યકાર, કે જે નાટકની રચના કરે અથવા તો જે નાટક લખે છે એને શું કહેવાય કે નાટ્યકાર, અને ઇંગ્લિશમાં ડ્રામેટિસ્ટ. નાટક છે એને ઇંગ્લિશમાં ડ્રામા કહેવાય છે બરાબર, એટલે કે ડ્રામેટિસ્ટ. નાટક લખે એને નાટ્યકાર અને ઇંગ્લિશમાં ડ્રામેટિસ્ટ કહેવાય છે. તો એલિઝાબેથન એજ એ અગાઉ વાત કરેલી કે એજ આવે છે, યુગ આવે છે અલગ અલગ પ્રકારના, કે જેમાં આપણે ઇંગ્લિશમાં એલિઝાબેથન યુગ છે, એજ છે. એમાં પ્રસિદ્ધ ડ્રામેટિસ્ટ હોય તો એ ક્રિસ્ટોફર માર્લો છે. એ ખાસિયત છે એની થોડીક જણાવી છે કે ક્રિસ્ટોફર માર્લો હેઝ બીન વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્ટિયલ લિટરેરી પર્સનાલિટી ઓફ ધ ઇંગ્લિશ રેનેસન્સ. કે ઇંગ્લિશ રેનેસન્સ એ પણ એક પ્રકારનો યુગ છે કે જેની સરખામણી થોડીક કરી છે કે ઇંગ્લિશ રેનેસન્સ છે એમાં જે મહત્વનું સાહિત્યક વ્યક્તિત્વ ધરાવે છે જે ક્રિસ્ટોફર માર્લો છે બરાબર, કે સાહિત્યની દ્રષ્ટિએ મહત્વનું વ્યક્તિત્વ ધરાવે છે. ઇંગ્લિશના યુગમાં, ઇંગ્લિશ સાહિત્યના યુગમાં છે એ મહત્વની વ્યક્તિત્વ છે, પર્સનાલિટી છે એ ધરાવે છે ક્રિસ્ટોફર માર્લો. એન્ડ નેક્સ્ટ જોઈએ, માર્લો વોઝ બોર્ન એટ કેન્ટરબ્યુરી. કે માર્લોનો જન્મ કેન્ટરબ્યુરીમાં થયો હતો બરાબર. કેન્ટરબ્યુરી જન્મ સ્થળનું નામ છે, એક સ્થળ છે બરાબર, કે જ્યાં ક્રિસ્ટોફર માર્લોનો જન્મ થયેલો હતો, કેન્ટરબ્યુરી. હી વોઝ અંડર ધ ગ્રેટ ઇમ્પેક્ટ ઓફ ધ રેનેસન્સ ધેટ હી એક્સપ્રેસ્ડ ઇન હિઝ લિટરેરી વર્ક. કે હી વોઝ અંડર ધ ગ્રેટ ઇમ્પેક્ટ ઓફ ધ રેનેસન્સ, કે રેનેસન્સની મહાન અસર નીચે હતા. કે ટૂંકમાં રેનેસન્સ જે યુગ છે એનું અનુકરણ કરેલું, એની અસર છે એમાં જોવા મળેલી. રેનેસન્સ યુગ છે એ યુગના જે ડ્રામેટિસ્ટકારો છે, નાટ્યકારો છે, લેખકો છે, એની અસર છે એનામાં જોવા મળે. ગ્રેટ ઇમ્પેક્ટ મહાન અસર છે, એટલે ટૂંકમાં એ યુગની અસર છે એલિઝાબેથન યુગમાં ક્રિસ્ટોફર માર્લોમાં છે જોવા મળી હતી. અંડર એની હેઠળ છે એ હતા. ધેટ હી એક્સપ્રેસ્ડ ઇન હિઝ લિટરેરી વર્ક, કે જેણે તેની સાહિત્ય કૃતિઓમાં હાવભાવ રજૂ કર્યા બરાબર,
કે જેના જે હાવભાવો છે એ વ્યક્ત કરેલા. He is considered as the romantic writer of English tragedy. He is considered as the romantic writer of English tragedy. માં ઇંગ્લિશ ટ્રેજેડીમાં ટ્રેજેડી શબ્દ, આ ટ્રેજેડી શબ્દ છે એ વારંવાર આવે છે અને આપણે જે વિડીયોમાં ટ્રેજેડી શબ્દ આવેલો છે એનો આપણે ઉલ્લેખ થોડીક ડિસ્કશન, બરાબર, ઇન્સ્ટ્રક્શન થોડીક આપેલી છે, બરાબર, અને સમજૂતી પણ થોડીક આપેલી છે આપણે. ટ્રેજેડી એન્ડ કોમેડી, આ એક ટૂંકમાં બધા સાહિત્યના પ્રકારોમાં આવે છે, સાહિત્ય છે બધું. ટ્રેજેડી શું છે? એક કરુણાંતિકા છે. કોમેડીમાં શું હોય કે સુખદ અનુભવ હોય, અને ટ્રેજેડી છે એમાં દુઃખદ, બેડ એક્સપિરિયન્સ, સોરો જેવા શબ્દોનો ઉલ્લેખ થતો હોય. ટ્રેજેડી કે જે કરુણાંતિકા હોય, બરાબર, કે સારા જે રાઇટર છે, નાટ્યકાર છે, સારામાં સારી કરુણાંતિકાનો ઉદ્ભવ કરે છે, જે ટ્રેજેડી નાટકમાં પરિવર્તન થઈ જાય, બરાબર. એ કીધું કે ઇંગ્લિશ ટ્રેજેડી, હી ઇઝ considered as the romantic writer of English tragedy. એ ઇંગ્લિશ ટ્રેજેડીના રોમેન્ટિક રાઇટર ગણવામાં આવે છે, કન્સાઇડરેડમાં ગણવામાં આવે છે. તેના ઇંગ્લિશ ટ્રેજેડીના રોમેન્ટિક રાઇટર, કે જે અંગ્રેજી સાહિત્યની જે ટ્રેજેડી છે, કરુણાંતિકાઓના જે નાટકો છે તેમાં રોમેન્ટિક રાઇટર છે ગણવામાં આવે છે. ટ્રેજેડી તો ઉદ્ભવે છે, બરાબર, ટ્રેજેડીનું ઉલ્લેખ કરે છે, પરંતુ એમાં પણ રોમેન્ટિક પણ ઉદ્ભવે છે, બરાબર. રોમેન્ટિક શબ્દ, બરાબર, રમૂજ, રોમાન્સ, કે જેને રોમેન્ટિક કહેવાય છે, બરાબર. ને ટૂંકમાં રોમેન્ટિકનો પણ ઉલ્લેખ કરે છે ક્રિસ્ટોફર માર્લો. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ. હી રોટ નો કોમેડી. અગાઉ આપણે વાત કરી કોમેડી એન્ડ ટ્રેજેડી. શું કીધું કે હી રોટ નો કોમેડી, કે તેણે કોમેડી લખી નથી. શું કીધું કે હી રોટ નો કોમેડી, કે તેણે કોમેડી લખી નથી. બટ હી હેઝ રિટન ટ્રેજેડીઝ એન્ડ પોએમ્સ. અન્ડરસ્ટેન્ડ કે આ પોઈન્ટને આપણે ઉલ્લેખ કર્યો નથી, પણ એક બાબત ધ્યાનમાં લેવાની છે કે હી હેઝ રિટન ટ્રેજેડીઝ એન્ડ પોએમ્સ, કે જેને ટ્રેજેડી અને રોમેન્ટિક ટ્રેજેડીઝ એન્ડ પોએમ્સ લખેલી છે, બરાબર. નાટક બે પ્રકારના હોય, કોમેડી ટાઈપ એન્ડ ટ્રેજેડી ટાઈપ. મુખ્યત્વે બે પ્રકારના હોય, જાતો પ્રકારો ટાઈપ્સ હોય છે કે લાઈક, પણ મોસ્ટ ઓફ કે 2 ટાઈપ્સ હોય છે, કોમેડી એન્ડ ટ્રેજેડી. એમાં ટ્રેજેડી પ્રકારના જે નાટકો છે લખેલા છે, એન્ડ પોએમ્સ અને કાવ્યો પણ અમુક અંશે થોડાક કાવ્યો પણ લખેલા છે, બરાબર. ક્રિસ્ટોફર માર્લોએ ઉલ્લેખ નથી કર્યો, પણ તમારી જાણ ખાતર છે જણાવી દઈએ, બરાબર. કોમેડી નથી લખી, પરંતુ ટ્રેજેડી એન્ડ પોએમ્સ છે એ લખેલી છે. નેક્સ્ટ, હિઝ ડ્રામાઝ આર નોન એઝ ધ માર્લોસ્ક્યુ ટ્રેજેડી. બરાબર, એના જે ડ્રામા છે એ જાણીતા છે. કઈ રીતે જાણીતા? ધ માર્લોવેસ્ક્યુ ટ્રેજેડી, કે જે ક્રિસ્ટોફર માર્લોએ જેટલા ડ્રામાઝ લખેલા છે, ટૂંકમાં જેટલા નાટકો લખેલા છે, ટ્રેજેડી નાટકો લખેલા છે, એ કયા નામથી ઓળખાય છે, જાણીતા છે? માર્લોવેસ્ક્યુ ટ્રેજેડી. ખાસ પોઈન્ટ ધ્યાનમાં લીધા જેવો છે કે ક્રિસ્ટોફર માર્લોએ જે ડ્રામા લખેલા છે માર્લોવેસ્ક્યુ ટ્રેજેડી તરીકે જાણીતા છે. હવે અહીં સુધી છે આપણે એના જીવન વિશેની વાત કરી, બરાબર, લાઈફ વિશેની વાત કરી કે જેની લાઈફમાં છે કેવા કેવા પ્રકારનું જે સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે, એનું જીવન છે કેવા પ્રકારનું રહ્યું. હવે જે આપણે મહત્ત્વની વાત કરવાના છીએ કે એનું જે વર્ક્સ, કે જેની કૃતિઓ છે
જે સાહિત્ય જે લખેલું છે ક્રિસ્ટોફર માર્લોએ, લિટરેચર છે એનું છે, એ કેવા પ્રકારનું છે, અને મહત્ત્વની કૃતિઓની આપણે વાત કરશું. ઓકે. ને સાહિત્ય તો ઘણા બધા પ્રકારનું લખ્યું છે, પરંતુ મહત્ત્વની જે કૃતિઓ છે કે જેનાથી એને પ્રસિદ્ધિ છે પ્રાપ્ત કરેલી, ફેમસ નામના છે પ્રાપ્ત કરેલી છે, એ કૃતિઓની ચર્ચા આપણે થોડીક ટૂંકમાં છે એ કરીશું, શોર્ટમાં કરીશું. જોઈએ ક્રિસ્ટોફર માર્લોઝ વર્ક, એટલે ટૂંકમાં ક્રિસ્ટોફર માર્લોના કૃતિઓ અથવા તો કાર્યો, કેવા પ્રકારની કૃતિઓ છે એ લખી છે. જોઈએ ફર્સ્ટ, ટૂંકમાં ફેમસ કૃતિઓ છે એનો ઉલ્લેખ આપણે કરેલો છે તો ઘણી બધી, પરંતુ જે મહત્ત્વની જે કૃતિઓ છે અને પરીક્ષામાં યાદ રહે, ખાસ કે જે આ કૃતિઓ છે પરીક્ષામાં લખવાની છે, પૂછાય તો, કે ક્રિસ્ટોફર માર્લો હોય છે, અને ક્રિસ્ટોફર માર્લો છે એનું એક નાટક પણ છે, ટ્રેજેડી નાટક ડૉક્ટર ફોસ્ટસ, કે જે આપણે સિલેબસમાં છે, ખાસ યાદ રાખજો. ડૉક્ટર ફોસ્ટસ છે એ સિલેબસમાં છે આપણે. જોઈએ ફર્સ્ટ વર્ક છે તંબુલાઇન ધ ગ્રેટ. તંબુલાઇન ધ ગ્રેટ મેં પિક્ચરમાં છે જોઈ શકો છો કે તંબુલાઇન ધ ગ્રેટ છે કઈ રીતની સ્ટોરી હશે, બરાબર. કે સમજાય નહીં તો પિક્ચર દ્વારા છે આપણે જોઈ શકીએ કે તંબુલાઇન ધ ગ્રેટ છે સ્ટોરીનું વર્ણન છે કઈ રીતનું હશે. જોઈએ શું છે તંબુલાઇન ધ ગ્રેટ. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ તૈમૂર ધ ટાર્ટર who can do anything for the power. શું છે? સ્ટોરી છે, બરાબર. તંબુલાન ધ ગ્રેટ સ્ટોરી છે, પરંતુ શેના વિશેની? ઇટ ઇઝ ધ સ્ટોરી, ઇટ ઇઝ ધ સ્ટોરી ઓફ તૈમૂર ધ ટાર્ટર. નામ છે તૈમૂર ધ ટાર્ટર, એના વિશેની સ્ટોરી છે, પરંતુ શું છે સ્ટોરીમાં, શું કહેવા માંગે છે કે who can do anything for the power, ટૂંકમાં શક્તિ માટે કંઈક કરી શકે છે, શક્તિ માટે છે કંઈક કરી શકે છે, એવી સ્ટોરી છે. આ શોર્ટમાં આપણે ફક્ત જાણીશું કે સ્ટોરીનું શું, સ્ટોરીનો સારાંશ શું રહેલો છે, થીમ શું રહેલી છે, મેઇન થીમ શું રહેલી છે, ખાસ બરાબર. તંબુલાઇન ધ ગ્રેટ કે સ્ટોરી છે એ સ્ટોરીનું મેઇન કેન્દ્ર સ્થાને શું રહેલું છે એ ખાસ યાદ હોવું જોઈએ કે ઇટ ઇઝ ધ સ્ટોરી ઓફ તૈમૂર ધ ટાર્ટર હુ કેન ડુ એનીથિંગ ફોર ધ પાવર. શક્તિ માટેની છે, કંઈક કરી શકવાની જે શક્તિ છે, એનીથિંગ, એનીથિંગ ફોર ધ પાવર, શક્તિ માટે કંઈક કરી શકવાની છે, શું કરી શકે શક્તિ માટે, એના વિશેની સ્ટોરી છે તંબુલાઇન ધ ગ્રેટ. નેક્સ્ટ વર્કની વાત કરીએ તો ડૉક્ટર ફોસ્ટસ, ખાસ ઇમ્પોર્ટન્ટ, બરાબર. કે ડૉક્ટર ફોસ્ટો છે કે જે આપણે સિલેબસમાં ખાસ સેકન્ડ યુનિટ છે પેપર નંબર 14માં, બરાબર. સેકન્ડ યુનિટ છે એમાં આપણે ભણવાનો છે ડૉક્ટર ફોસ્ટસનો ડ્રામા છે, ખાસ યાદ રાખજો, બરાબર. કે ડૉક્ટર વિશેની, ટૂંકમાં નામ જ છે ડૉક્ટર ફોસ્ટસ, ફોસ્ટસ નામ છે અને ડૉક્ટર છે, બરાબર. ડૉક્ટર વિશેની સ્ટોરી છે, ડૉક્ટરની. એ મનમાં ક્વેશ્ચન એ થાય, તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો, પરંતુ નામ સાંભળીને એવું થાય ડૉક્ટર ફોસ્ટસ, બરાબર. કે ડૉક્ટર છે કોઈ ઈલાજ કરતો હશે કે બીજું કહે છે, મનમાં પ્રશ્ન અનુભવે, પરંતુ કંઈક ડૉક્ટર છે ખરો, પણ કંઈક અલગ પ્રકારનું સ્ટોરી છે, બરાબર. કે જે સાંભળીને છે કંઈક રહસ્યમય ઉદ્ભવે, હિસ્ટ્રિકલ છે સ્ટોરી છે. પિક્ચર દ્વારા જોઈ શકો ધ ટ્રેજિકલ હિસ્ટ્રી ઓફ ડૉક્ટર ફોસ્ટસ. સ્ટોરી છે, ટ્રેજિકલ હિસ્ટ્રી છે ડૉક્ટર ફોસ્ટસની, ઐતિહાસિક કરુણાંતિકા છે, બરાબર. ઇતિહાસની કરુણાંતિકા છે. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ અ ડૉક્ટર who longs for infinite knowledge.
ટૂંકમાં આ સ્ટોરી છે એના વિશેની છે, ડૉક્ટરની સ્ટોરી છે કે જે ઇન્ફિનાઇટ નોલેજ એટલે ટૂંકમાં અનંત નોલેજ માટે, બરાબર, અનંત નોલેજ માટેની છે. અનંત નોલેજ શોર્ટમાં કે વધારે પડતું જ્ઞાન છે ધરાવે છે અને એના જ્ઞાનને ડૉક્ટર ફોસ્ટર છે તપાસે છે. ટૂંકમાં જાદુઈ વિદ્યા છે એ શીખવાનો પ્રયત્ન કરે છે. પોતે ઇન્ટેલિજન્ટ ડૉક્ટર છે, અનંત બુદ્ધિ ધરાવે છે. ઇન્ફિનાઇટ નોલેજ ટૂંકમાં અનંત નોલેજ છે, અનંત નોલેજ ધરાવે છે અને એ નોલેજનો એ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. એ ટૂંકમાં શોર્ટમાં વાત કરી દઈએ કે જે ડૉક્ટર ફોસ્ટર છે એ મેફિસ્ટોફેલ્સ કે જે મેં ચિત્રમાં છે એ જોઈ શકો છો, મેફિસ્ટોફેલ્સ એન્ડ ડૉક્ટર ફોસ્ટર્સને પણ જોઈ શકો છો પિક્ચરમાં, બરાબર, બંનેના ચિત્ર છે જોઈ શકો છો. ટૂંકમાં જાદુઈ વિદ્યા દ્વારા છે મેફિસ્ટોફેલ્સને પ્રસન્ન કરે છે અને એની પાસે વરદાન માંગે છે અને અંતે છે પોતે છે મૃત્યુનો ભોગ બને છે જાદુઈ વિદ્યામાં જ તે. બરાબર. રહસ્યમય સ્ટોરી છે, બરાબર. સંપૂર્ણ અભ્યાસ કરીએ પછીની જાણકારી થાય કે ટ્રેજિકલ હિસ્ટ્રી છે, કરુણાંતિકા છે, અનુભવે છે, જ્ઞાન ધરાવે છે, અનંત જ્ઞાન ધરાવે છે, પરંતુ છેવટે છે એને મૃત્યુનો ભોગ બનવો પડે છે આ જ્ઞાનને લીધે. એવી છે સ્ટોરી ડૉક્ટર ફોસ્ટર. નેક્સ્ટ વર્ક્સ ધ જૂ ઓફ માલ્ટા. થર્ડ ઇમ્પોર્ટન્ટ વર્ક છે ધ જૂ ઓફ માલ્ટા. પિક્ચર દ્વારા જોઈ શકો છો ધ જૂ ઓફ માલ્ટા, ક્રિસ્ટોફર માર્લો દ્વારા જે લખવામાં આવ્યું છે. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ મની લેન્ડર બાર્બાઝ who can sell his daughter for the lust for wealth. Okay છે. It is a story of money lender, જમીનદાર શાહુકાર વિશેની સ્ટોરી છે. પરંતુ શું છે, બારબાઝ નામનો વ્યક્તિ છે, જૂ ઓફ માલ્ટા છે, બારબાઝ નામનો જે વ્યક્તિ છે એના વિશેની છે કે who can sell his daughter for the lust for wealth. કે છે સંપત્તિ માટે, કામેશા માટે પોતાની પુત્રીને વેચી શકે છે. આવી ઈચ્છા ધરાવે છે કે પોતાની પુત્રીને પણ વેચી દે છે પોતાની કામ એશા માટે. લસ્ટ એટલે કે કામ ઈચ્છા, અને સંપત્તિ વેલ્થ એટલે કે છે સંપત્તિ પૈસા માટે, બરાબર. પોતાની કામેશા માટે, સંપત્તિ માટે છે પોતાની જ પુત્રીને વેચી નાખે છે, સેલ કરી દે છે. એવી કરુણાંતિકાનું આ નાટક છે, સ્ટોરી છે એવી છે, બરાબર. આ ડ્રામામાં છે આ પ્રકારની સ્ટોરી છે કે કરુણાંતિકા છે, શાહુકાર છે પોતે આ રીતનું જે કરે છે, બરાબર. પોતાની પુત્રીને પણ વેચી નાખે છે પોતાની સંપત્તિ માટે. એન્ડ નેક્સ્ટ વર્ક એડવર્ડ ટુ છે. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ કિંગ્સ, અ વીકનેસ એન્ડ માઇઝેરી. સ્ટોરી છે એના વિશેની છે તો કે કિંગ વિશેની, રાજાની છે સ્ટોરી. પિક્ચરમાં જોઈ શકો છો રાજા, બરાબર, કે રાજાની સ્ટોરી છે. ઇટ ઇઝ અ ટ્રેજિક સ્ટડી ઓફ કિંગ્સ વીકનેસ એન્ડ માઇઝેરી. કે રાજાની નબળાઈ અને ઉગ્ર પીડાનો અભ્યાસ કરતી આ ટ્રેજિક સ્ટોરી છે. કરુણાંતિકા છે, ટ્રેજિક છે, બરાબર. કે નબળાઈ છે રાજાની, વીકનેસ અને માઇઝેરી એટલે કે ઉગ્ર પીડા છે રાજાને, પીડા અને રાજાની નબળાઈ વિશેની સ્ટોરી છે. એ છે એડવર્ડ ટુ. નેક્સ્ટ વર્કની વાત કરીએ. માર્લોઝ રોડ ટુ અધર પ્લેસ. એટલે ડ્રામા છે, આ 4 ડ્રામા છે મહત્વના છે, ઇમ્પોર્ટન્ટ ડ્રામા છે, બરાબર. ખાસ એની કૃતિઓ છે યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો, મહત્વના. અને એમાં પણ જે ફર્સ્ટ 4 કે પ્રથમ 4 જે કૃતિઓનું આપણે વર્ણન કર્યું એ કૃતિઓ છે ખાસ યાદ રાખવી, બરાબર. ડ્રામા છે ખાસ યાદ રાખવા,
કારણ કે પરીક્ષામાં ક્યારેક છે એ કવિ લેખક ડ્રામેટિસ્ટ હોય છે ભાઈ એના નામ નથી આપતા, પરંતુ કૃતિનું નામ આપે છે પ્રશ્નમાં અને પ્રશ્ન ફેરવીને પૂછે છે. એટલે ખાસ કદાચ ડાયરેક્ટ એ તંબુલાન ધ ગ્રેટ ડિસ્કસ એવો પણ ક્વેશ્ચન પૂછાય છે, ઘણી વાર છે એવું પૂછતા હોય છે. મહત્વની જે એની કૃતિ હોય એને ધ્યાનમાં લઈને છે એ લેખક કવિનો પરિચય પૂછી લે છે. એ ખાસ બરાબર કે કૃતિઓના નામ છે યાદ રાખવાના છે. અને 4 કૃતિઓ છે તંબુલાન ધ ગ્રેટ, ડોક્ટર ફોસ્ટસ, ધ જુ ઓફ માલ્ટા એન્ડ એડવર્ડ ટુ. આ કૃતિઓના નામ છે યાદ રાખવાના છે કે ઘણી વાર એવું બને છે કે કવિનું નામ, લેખકનું નામ, ડ્રામેટિસ્ટનું નામ નથી આપતા અને કૃતિનું નામ આપે છે અને એના પરથી છે આપણે એનો પરિચય છે આપવાનો હોય છે. જોઈએ કે માર્લોસ રોટ ટુ અધર પ્લેસ, ધ માસ્કરેડ એટ પેરિસ એન્ડ ડિડો ક્વીન ઓફ કાર્થેજ. એટલે કે આ સિવાયના બીજા 2 નાટકો લખેલા છે. કેવો છે? ધ માસ્કરેડ એટ પેરિસ એટલે ટૂંકમાં પેરિસમાં હત્યાકાંડ એન્ડ ડિડો ક્વીન ઓફ કાર્થેજ, કાર્થેજની ડિડો ક્વીન. આ 2 નાટકો પણ લખેલા છે. બરાબર. એન્ડ બિસાઇડ હિઝ ડ્રામાસ અને બાજુમાં ડ્રામા પણ લખેલા છે. માર્લો રોટ અ ફાઇન પોએમ. બરાબર. વાત કરી હતી કે માર્લોએ છે કોમેડી નાટકો નથી લખેલા, ફક્ત ટ્રેજેડી નાટકો જ લખેલા છે એન્ડ પોએમ્સ પણ લખેલી છે. અગાઉ આપણે વાત કરેલી એના પરિચયમાં કે પોએમ્સ લખેલી છે. હીરો એન્ડ લિયન્ડર એન્ડ ધ પેશનેટ એફર્ટ્સ ટુ હિઝ લવ. પેશનેટ એફર્ટ ટુ હિઝ લવ આ પોએમ છે. આ રીતની પોએમ પણ લખેલી છે. એન્ડ લાસ્ટ, માર્લો એઝ અ રાઇટર ઓફ એલિઝાબેથન ડ્રામાઝ possesses a certain peculiarities. માર્લો એઝ અ રાઇટર ઓફ એલિઝાબેથન ડ્રામા કે એલિઝાબેથન ડ્રામાના રાઇટર તરીકે માર્લોએ પોસેસિસ certain peculiarities કે તેની પાસે વિચિત્રતા છે, ચોક્કસ વિચિત્રતા છે. બરાબર. કે એલિઝાબેથન યુગના ડ્રામા લખવાની એક વિચિત્રતા છે માર્લોમાં કે હી હેડ અ સાઉન્ડ નોલેજ ઓફ ધ ક્રિશ્ચિયન સિમ. કે તેની પાસે ક્રિશ્ચિયન સિમ, ક્રિશ્ચિયન યોજના, તાલબદ્ધતા, ક્રિશ્ચિયન સિમની જાણકારી છે, સાઉન્ડની જાણકારી, અવાજ કઈ રીતનો આપવો. હી હેડ સાઉન્ડ નોલેજ ઓફ ધ ક્રિશ્ચિયન સિમ કે ક્રિશ્ચિયન યોજના છે એનો અવાજનું નોલેજ છે ક્રિસ્ટોફર માર્લો પાસે. હી કુડ એક્સપ્રેસ અ સેન્સ ઓફ હોરર. હી કુડ એક્સપ્રેસ અ સીન ઓફ હોરર કે તે હોરર દ્રશ્યોનો હાવભાવ કરી શક્યા હતા. બરાબર. એટલે ટૂંકમાં હોરર, હોસ્ટ, ભૂત, બરાબર, ભૂતને લગતું વર્ણન છે, દ્રશ્ય છે રજૂ કરી શક્યા હતા. એટલે એવું વર્ણન છે રજૂ કર્યું હતું ક્રિસ્ટોફર માર્લોએ. તો અહીં છે ક્રિસ્ટોફર માર્લો છે એ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ક્રિસ્ટોફર માર્લો છે પેપર નંબર 14માં આપણા માટે મહત્વનો ડ્રામેટિસ્ટ છે, કારણ કે 2 પાર્ટમાં છે આવે છે. ફર્સ્ટ પાર્ટમાં ડ્રામેટિસ્ટ તરીકેનો પરિચય આપવાનો છે એન્ડ સેકન્ડ પાર્ટ છે પેપર નંબર 14નો સેકન્ડ યુનિટ છે. એમાં શું કરે કે આખું એનું નાટક આવે છે ડોક્ટર ફોસ્ટસ કે જે સિલેબસમાં છે, એટલે એમાં પણ ઉપયોગી છે. એટલે એટલા માટે ક્રિસ્ટોફર માર્લોનો જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન છે આપવામાં આવ્યો છે આપણે, એ ખૂબ જ મહત્વનો છે, એ ધ્યાને લેવું. આગળના વિડીયોમાં છે આપણે બીજા પોઈન્ટ ડ્રામેટિસ્ટ અથવા તો ક્રિટિક્સ વિશેની વાત કરીશું.